ભાવનગરમાં વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી રહ્યા અળગા। કારણ હતું ધર્મેશભાઈ પોંદા નામના વકીલ ઉપર હુમલો થવો। ગઈકાલે ભાવનગર શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અસીલનો દસ્તાવેજ કરવા માટે ગયેલા વકીલ ધર્મેશભાઈ પર હુમલો થયો હતો। લોહીલુહાણ હાલતમાં વકીલને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। વકીલ મંડળનો આરોપ છે કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી, આમ છતાં મોડી સુધી ફરિયાદ નોંધાઈ નહીં। ઈજાગ્રસ્ત વકીલનું કહેવું છે કે હુમલો કરનાર શખ્સે 2,500 રૂપિયાની લૂંટ ચલાવી છે, જો કે પોલીસ લૂંટ થયાનો ઇનકાર કરી રહી છે। કાલે દસ્તાવેજ કરીને અમે જેવો નીચે ઉતરા તો વેચનાર પાર્ટીનો જે હાઉસ ટેક્સ બાકી હતો એના બાબત વાતચીત થયેલી। તો ખરીદનારે કીધું કે હાઉસ ટેક્સના જે પૈસા છે એ તમારે મને વ્યવહારે દેવા પડે। હાઉસ ટેક્સ બાકી હતો તો પણ મેં દસ્તાવેજ કરાવી લીધો છે, એ મારી ભૂલ છે। તો કીધું કે ટેક્સના પૈસા એ બધા ભૂલી જાવ, એ મોટી કાંઈ રકમ નથી। પણ ખરીદનાર દ્વારા કહેવામાં આવ્યું કે જે વ્યવહાર થતો એ આપણે વ્યવહારિક તો કરવો પડે। એટલે એના દ્વારા મને કીધું, ધર્મેશભાઈ તમારું શું કેવું છે, આ પૈસા તો એમને ભરવા પડે ને? મેં કીધું હા, એ તો એમને વ્યવહારિક છે દેવા પડે। સ્કૂટર લઈને નીકળો એટલે મને કીધું કે શું કરવાને તારે વચ્ચે એવું કેવું જોઈએ, પૈસા દેવા જોઈએ, મારે દેવા કે ન દેવા? મારી મને જેમ પણ ગાળો દીધી ને તીક્ષ્ણ હથિયાર વડે મારી ઉપર હુમલો કર્યો અને મને ઢીકા પાટુનો માર માર્યો ને મારા ખીચામાં જે ઉપલા 2,500 રૂપિયા કે એવી જે રકમ હતી એ લઈ લીધું। જા તારા ખાતે ભરાઈ ગયા, જા દોડવું હોય ત્યાં દોડી લે જા। આજરોજ એવું નક્કી થયું છે કે ધર્મેશભાઈ અત્યારે બનાવ સંદર્ભે લેખિત ફરિયાદ આપવા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે। ભાવનગર બારના અને ક્રિમિનલ બાર તથા એમએસીપી બારના હોદ્દેદારો એમની સાથે જાય છે અને ત્યાં ફરિયાદ અનુસંધાને શું કાર્યવાહી પોલીસ કરે છે એ વિચારી આગળ જે કંઈ પગલાં લેવા એ નક્કી થશે। આજરોજ તમામ કોર્ટ કાર્યવાહીથી અમારા તમામ સભ્યો અળગા રહ્યા છે।